આ ગંભીરાનો આપણે અકસ્માત થયો એ પછી અમારો પુલ તાયક બંધ કરી દીધો. નવો પુલ બનાવવાનો જ છે, ખબર જ છે, હાઈવે આખો છે, પણ હજી કોઈ પાડવાય નથી આવ્યું. ઓલો જૂનો પુલ પાડ્યોય નથી. પાડે તો નવો પુલ થાય, બનાવવાનો જ છે, આપણે ખબર જ છે. કેટલો ટાઈમ થઈ વરસ થઈ ગયું, ગયો? 1 વર્ષથી પુલ એમણે બંધ જ છે, હજી પાડ્યો ડિમોલેશન કર્યું નથી. એના કારણે તમારા ગામના લોકોને કેટલી સમસ્યા, શું સમસ્યા? ફૂલે ફૂલ સમજ. અમારો જે આ રોડ હતો ને સાવ નવો જ હતો. આ મોટા વાહન હાલે, સિંગલ પટ્ટી રોડ છે, બરાબર. મોટા વાહન હાલે એટલે પરબારા પતી ગયા. અમારા સરપંચે 2-3 વાર રજૂઆત કરી અને અમારી ગામની પંચાયતના ભંડોળમાંથી અમે રોડ હમો કરાવ્યો હોય. વાંથી લાલપુરથી કે ગ્રાન્ટમાંથી કઈ વસ્તુ આવી નથી. અમે રજૂઆત કરી હતી તો ઓલો રોડ પાછો બની ગયો છે, હાઈવે રહ્યો ને આખે આખો નવો થઈ ગયો, પણ આનું હજી કાંઈ થયું નથી. તો તાલુકા જિલ્લા પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો છે એ તમારી પ્રશ્નોની રજૂઆતો કઈ સાંભળાય છે કે એના ઉપર કઈ કામ કરે છે? તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ઉમેદવારો છે અત્યારે જે હાલમાં છે એ લોકો કોઈ આવતા જ નથી. અમારે વારંવાર રજૂઆત છે. અમારે અહીંયા છે ને એક નર્મદાનું આપણે જે ઓલી સૌની યોજના નથી, એક અમારે ત્યાં આગળ એક તળાવ છે, તો એમાં એક પોઈન્ટ આપવાનો હતો, તો એની રજૂઆત વારંવાર કરી છે, પણ એ કોઈ કોને રજૂઆત કરે? અમારા જિલ્લા પંચાયતના સદસ્ય જે સિંચાઈ સમિતિના ચેરમેન છે અમારા જામનગર જિલ્લાના, ગાંધીનગર સુધી અમે રજૂઆત કરેલી છે. વારંવાર એમ કહે છે કે તમને રજૂઆતથી અમે તમને પોઈન્ટ આપી દેશી, તમારી સૌની યોજનાનું પાણી પોગી જશે, એવું અમે 3 વર્ષથી સાંભળી છે. અમારી નદીમાં પોઈન્ટ આવી ગયો છે, પણ અમારું ગામ છે ને, અમારા ગામમાં 10,000 વીઘા જગ્યા છે, તો આમ 4 કિલોમીટર લગીને અમારા ગામની સીમ લાગુ પડે છે. નદી અહીંયા 4 કિલોમીટર આગળ છે. આ ગામની સીમને કોઈ પણ જાતનો સિંચાઈનો કોઈ લાભ નથી. તો ન્યા તળાવ છે, એમાં સૌની યોજના માટે સરપંચે મહેનત કરી, પણ હજી કોઈ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. અને અમે વારંવાર ગાંધીનગર લગીને રજૂઆત કરેલી છે.